પ્રમોશન પાક્કું છે. બોલો જુબા કેસરી. એ કેસરી જો તને ખબર છે આજે આપણે આ હોટલ કેમ રાખી છે? કેમ? ઘરની જગ્યાએ આપણા બોસને આપણે અહીંયા હોટલમાં બોલાવ્યા છે. એટલે થોડી અમારા બંને વચ્ચે આજે જે ગપસપ થશે એ પછી પ્રમોશન પાક્કું છે. હવે ખબર પડી મોટા ભાઈ કે તમે આટલા ખુશ કેમ દેખાતા હતા. પ્રમોશન પાક્કું છે. બોલો જુબા કેસરી. નંબર લાગી? ના એ તો સવારે પટી યાર. હા આમ કરે છે. હોટલમાં છીએ ભૂલી ન જઈશ. પ્રમોશન પાક્કું છે. એ ऐसी બે કરે છે બકરી. અરે મોઢેથી બોલ ને. ઠંડી લાગે છે તને? ઠંડી લાગે છે? આ મફતનું મળ્યું છે તો શેનું ટેમ્પરેચર ડાઉન કરે? ટેમ્પરેચર વધાર. પ્રમોશન પાક્કું છે. બોલો જુબા કેસરી. મોટા ભાઈ હા તમે તમારું પ્રમોશન પાક્કું થઈ જાય પછી શું કરશો? હું હા પ્રમોશન મળે ને હા એટલે બહુ જ બધા હું રૂપિયા કમાઈશ. મને આપશો? અત્યારે આપું છું ઓછા છે. પ્રમોશન મળ્યા પછી ઓફિસના સરસ મજાના પાવર હોય એવા મોટા ટેબલ પર હું બેસીશ. ટેબલ સાફ કરવા માટે તને બોલાવીશ અને પછી કંપની તરફથી વિદેશની ટૂર પર જઈશ. તો મને લઈ જજો લઈ જશો? ચોક્કસથી લઈ જઈશ પણ એરપોર્ટ સુધી મારી બેગ મૂકવા આવજે. અહીંયા ના થૂકવાનું હોય. સાલી આ જ તકલીફ છે તમારા જેવા પાન મસાલા ખાનાવાળોની. જ્યાં જુઓ ત્યાં થૂકમ થૂક. બોસ આવવાના છે ભૂલી ના જઈશ. અને પછી ત્યાં જઈને મસ્ત 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 ચીજ પડી હે મસ્ત મસ્ત. તને હસતો જોઉં છું મને ફફડાટ થાય છે. ફફડાટ. એક વાત યાદ રાખજો, બોસ જેવા અહીંયા આ હોટલના રૂમમાં આવે કે તારી કોઈ પણ પ્રકારની આ જે હરકતો છે વાતો છે એ કરવાની નથી. કોઈ પણ પ્રકારનું ગાંડ પણ તારે કરવાનું નથી. સમજી ગયો મોટા ભાઈ કે બોસ અંતર હોટલમાં આવે ને અને મારે કોઈ પણ પ્રકારનું ગાંઠપણ કરવાનું નથી. હા સમજી ગયો. એટલે આપણું પ્રમોશન પાક્કું છે. બોલો જુબા કેસરી. લાગ્યું હોય તો જઈએ ને ભાઈ. ના એ તો કેટલી વાર જવું મોટા ભાઈ. લાગે તો જવું ને મારી ઘરે થોડી ચા કરું વાત કરો છો. ત્યારે શું વળી. એ બોસ આવે ને એટલે બોસ જે માંગે, ચા માંગે, નાસ્તો માંગે, જે માંગે એ તારે આપવાનું. જે માંગે એ આપવાનું. હા સારું સારું. Who's it? Don. બે કટિંગ આપું. બોસ આગળ લાગે છે. દરવાજો ખોલ. હા ખોલ્યો. પ્રમોશન પાક્કું છે. બોલો જુબા કેસરી.